શું પણ એમને નથી, ઘરમાં કોઈ નથી ને એટલે એમ નહીં ફાવે એમને, એવું છે. ઓકે ઓકે ઓકે. મેં ફોન કર્યો તો. ઓમ સદાશિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. અનુભૂતિ પ્રકાશ, 8મો અધ્યાય. શાંતિ મંત્ર. ઓમ વાંગ મે મનસી પ્રતિષ્ઠિતા મનો મે વાચિ પ્રતિષ્ઠિતમ આવિરાવિર્મ એધિ વેદસ્ય મહાણીસ્થઃ શ્રુતમ મે મા પ્રહાસીઃ અનેનાધીતેન અહોરાત્રાન સંદધામિ ઋતમ વදිષ્યામિ સત્યમ વદિષ્યામિ તન્મામવતુ તદ્વક્તારમવતુ અવતુ મામ અવતુ વક્તારમવતુ વક્તારમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અનુભૂતિ પ્રકાશમાં 8મો અધ્યાય. તેત્રીસમો શ્લોક, 32મો શ્લોક. પ્રાણ પ્રજ્ઞે ક્રિયા જ્ઞાન શક્તિ દ્વે લિંગ દેહગે તદાધિષ્ઠાન રૂપત્વાત તાભ્યામાત્મોપલક્ષિતઃ. મામ જાનીહિ ઇતિ એવમ ઇન્દ્રઃ સ્વાત્મજ્ઞાને પ્રવર્ત્યતમ પ્રાણઃ અસ્મિ ઇત્યાદિ વાક્યેન તસ્મૈ તત્વમ અવોચત. તસ્મૈ એટલે પ્રતર્દનને તત્વનો ઉપદેશ કર્યો ઇન્દ્રએ. કઈ રીતે ઉપદેશ કર્યો? તો સ્વાત્મ જ્ઞાને પ્રવર્ત્યતમ, ખરેખર તો એને આત્માનો ઉપદેશ જ કરવાનો છે. હિતતમઃ સ્વાત્મબોધો હોય, ઇન્દ્રએ નક્કી કર્યું કે ભાઈ સ્વાત્મબોધ, આત્માના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ જ મનુષ્ય માટે હિતતમ છે. સ્વાત્મબોધો હોય હિતતમ. તો પણ આ જ્ઞાન પ્રાપ્ત કરવાની રીત કઈ છે એ પણ શ્રુતિ બતાવતી હોય છે, શ્રુતિની ફરજ છે. એટલે આ બધા સ્ટેપ્સ આપણા જીવનમાં બહુ જ મહત્વના છે. એટલે સૌથી પ્રથમ તો જીવનમાં અજ્ઞાન છે એનો પરિચય થવો જોઈએ. અને સર્વત્ર અજ્ઞાન છે, પોતાની બુદ્ધિમાં પણ અજ્ઞાન છે, અને માટે બંધન છે કે દુઃખ છે. એકમાત્ર આ પ્રશ્ન છે જીવનમાં, અજ્ઞાન. અને મનુષ્યના જન્મનું મહત્વ એ છે કે મનુષ્ય અજ્ઞાનને દૂર કરી શકે એમ છે. હવે આ સિવાય જો બીજું કોઈ સત્ય હોય કે કોઈ મનુષ્ય એને પ્રાપ્ત કરી શકે, કે બીજી કોઈ ગતિ હોય, બીજું કોઈ પદ હોય જે મનુષ્ય પ્રાપ્ત કરી શકે અને સુખી થઈ શકે, એવું કંઈ હોય તો પછી આ ઉપદેશની જરૂર નથી. પણ આવી કોઈ જ્યાં વ્યવસ્થા જ નથી, અને તો પછી દરેક જીવ હંમેશ માટે દુઃખમાંથી, બંધનમાંથી મુક્ત કઈ રીતે થઈ શકે? અને મનુષ્ય તરીકે આપણે પોતે પણ જ્યારે મથતા હોઈએ આપણા પ્રયત્નોથી, પુરુષાર્થથી, આપણે પણ જીવનમાં કંઈક ને કંઈક પ્રાપ્ત કરવા ઈચ્છી રહ્યા હોઈએ. દરેકને મહત્વાકાંક્ષા હોય, દરેકને અલગ અલગ પ્રકારના ધ્યેય હોય. એટલે આ બધી શક્તિઓ જે પરમાત્માએ આપેલી છે આપણને, એ બધી શક્તિઓ
જે સપાટી ઉપરના જે ધ્યેય આપણને જણાય છે, જે સહજ મહત્વાકાંક્ષા, પૂર્ણ બનવાની મહેચ્છા, મહત્વ સાબિત કરવાની ઈચ્છા, સૌથી મહાન છું એવું અનુભવવાની જે ઈચ્છા છે, અને આ બધી ઈચ્છાઓની પાછળ ખરેખર જે ઈચ્છા છે, એટલે મહાન બનવાની ઈચ્છા શું કામ છે, પૂર્ણ બનવાની ઈચ્છા શું કામ છે દરેકને, આ જો સમજાઈ જાય તો પછી આ દિશામાં કામ થઈ શકે. એટલે પૂર્ણ બનવાની ઈચ્છા કે મહાન બનવાની ઈચ્છામાં કોઈ ખોટું નથી. કોઈ પણ વ્યક્તિ મહાન બની શકે, પૂર્ણ બની શકે એટલે એ ઈચ્છા કેમ છે તો કે સ્વાભાવિક છે, એનું સ્વરૂપ છે માટે. એટલે દરેકની અંદર સંભાવના છે જ પૂર્ણ બનવાની, મહાન બનવાની. પણ આપણે જ્યારે જીવનમાં સમજીએ કે આ જે પૂર્ણ બનવાની જે ઈચ્છા છે એ કઈ રીતે આપણે પૂરી કરવા ઈચ્છી રહ્યા છીએ, તો એ જે રસ્તો છે, એ દિશા જે છે એ વિરુદ્ધ દિશા છે. પૂર્ણતા કે મહાનતા એ પોતાનું સ્વરૂપ છે, આત્માનું સ્વરૂપ છે, અને આપણે વિરુદ્ધ દિશામાં બધો જ પ્રયાસ કરી રહ્યા છે દરેક જન્મમાં. તો પૂર્ણતા તો પ્રાપ્ત થતી જ નથી. પૂર્ણતા એટલે ખરેખર તો પરમ સંતોષની અનુભૂતિ, પરમ આનંદની અનુભૂતિ, પરમ તૃપ્તિની અનુભૂતિ, શાશ્વત સુખની અનુભૂતિ. આ તો થતું જ નથી. ઉપરથી માણસ વધુ ને વધુ ગૂંચવાય છે, અને એટલા બધા પ્રશ્નો, એટલું બધું દુઃખ, એટલો બધો સંતાપ અનુભવે છે દરેક મનુષ્ય, અને એના જન્મો બધા નકામા જાય છે અને બંધન વધે છે. એટલે દરેક જીવની ખરેખર આ સ્થિતિ છે, પણ મનુષ્ય આ બધું વિચારી શકે એમ છે. અને માટે અજ્ઞાનને સમજવું એ ખૂબ મહત્વની વસ્તુ છે. એ જ ખરેખર તો બહુ મોટું જ્ઞાન છે. ભાઈ આપણે આપણા જીવનના મૂળભૂત પ્રશ્નને સમજીએ, અજ્ઞાનને સમજીએ, એ સમજતા જન્મો નીકળી જતા હોય છે. પણ જે બુદ્ધિમાં આ સ્પષ્ટ થયું છે, જે વ્યક્તિને આ વસ્તુ સમજાય છે કે અજ્ઞાન એક જ પ્રશ્ન છે અને અજ્ઞાનનું સ્વરૂપ કેવું છે, તો પછી અજ્ઞાન કેમ દૂર કરવું તો શાસ્ત્ર તો બતાવે જ છે. એના માટે કે આપણે જુદો પ્રયાસ કરવાની જરૂર નથી, કોઈ જુદો રસ્તો શોધવાની જરૂર નથી, બધું તૈયાર જ છે. અજ્ઞાન કેમ દૂર થાય એ વસ્તુ શ્રુતિ પોતે જ શીખવાડે છે. એટલે સ્વાત્મબોધો હિતતમઃ એ સિદ્ધ કર્યા પછી પ્રતરદનને કેમ આત્મબોધ તરફ લઈ જવો, એની બુદ્ધિને કેવી રીતે અંતર્મુખ બનાવવી, એના માટે ઇન્દ્ર કહે છે કે મામ જાનીહી, એટલે કે તું મને જાણ, તો હું કોણ છું. પ્રાણઃ અસ્મિ ઇત્યાદિ વાક્યના તસ્મૈ તત્વમ અવોચત. તો તત્વનો ઉપદેશ શરૂ થયો. પ્રશ્ન થાય કે ભાઈ ઇન્દ્ર તો એવું કહે છે કે પ્રાણઃ અસ્મિ, હું પ્રાણ છું. તો સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા નું સ્વરૂપ છે કે પછી પ્રાણ આત્માનું સ્વરૂપ છે? પ્રાણ તો આત્માનું સ્વરૂપ ના હોઈ શકે, તો કેમ એવો બોધ કરવામાં આવ્યો? તો કે છે પ્રાણ પ્રજ્ઞે ક્રિયા જ્ઞાન શક્તિ દ્વે લિંગ દેહગે. પ્રાણ અને પ્રજ્ઞા અર્થાત આ બે શક્તિઓ સૂક્ષ્મ શરીરમાં રહેલી છે. પ્રાણ પ્રજ્ઞે દ્વે લિંગ દેહે ક્રિયા જ્ઞાન શક્તિ. પ્રાણ અને પ્રજ્ઞા આ બંને દરેક જીવની અંદર, એનું જે સ્થૂળ શરીર છે એમાં સૂક્ષ્મ શરીરના ભાગ રૂપે આ ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ રહેલા છે. બસ આ જ જીવનમાં અભિવ્યક્ત થાય છે સતત આપણા જીવનમાં. એટલે આમ જોવા જાવ તો સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માને જાણવાનું તો જ્યારે આપણે સમર્થ બનીએ, જ્યારે કામ થાય ત્યારે, પણ બહુ આનંદની વાત છે કે ભાઈ પોતાના જીવનને સમજવા મળે છે અને પોતાના વિશેનું ચિંતન. એટલે આ ચિંતન કરવા માટે જેની પાસે સમય છે, જે પોતાના જીવનમાં આવો સમય કાઢે છે, ઉપયોગ કરે છે જીવનનો, નિરાંત જોઈએ મનુષ્યના જીવનમાં. એટલે હવે હજારો કામ આપણે રાખ્યા હોય અને પછી દોડવાનું હોય ને પછી વચ્ચે વચ્ચે આ
કરીએ તો ઠીક છે, થોડું ઘણું જાણવા મળે, પણ જે આનંદ જેને કહી શકાય, એક ચિંતન કરતા શીખવું, જગત વિશે ચિંતન એમાં આવી જ જાય છે અને પોતાના વિશેનું ચિંતન, કે કેવું આ દર્શન છે ખરેખર, કેવી રીતે આત્માની પરમાત્માની અભિવ્યક્તિ આપણી અંદર થઈ રહી છે, આપણી ઉપાધિ દ્વારા કયા રૂપે પરમાત્માની અભિવ્યક્તિ છે, આ એક દર્શન છે. અને એને જાણવું, આ બધી વસ્તુઓને વિશે વિચાર કરવો અથવા આ બધી સમજ પ્રાપ્ત કરવી, એ વાસ્તવમાં પરમાત્માનું જ દર્શન છે, આત્માનું જ દર્શન છે. છેવટે તો જે છે બ્રહ્મ જ છે, તો પછી આ તો બધી પ્રક્રિયા છે. તો પ્રક્રિયાનું આલંબન ભલે લઈએ, પણ જે પણ પ્રક્રિયા છે, જેના આધારે આપણે બધું જાણીએ છીએ, એ પણ વાસ્તવમાં પરમાત્મા સ્વરૂપ જ છે. એટલે બહુ આનંદ આવે આ ચિંતનમાં. તો આપણું જે જગત છે, આપણી જે દુનિયા છે, આપણું જે જીવન છે, તો નર્યું કાલ્પનિક છે, એમાં કોઈ સત્યતા નથી. એટલે જીવનમાં રહીને ભગવાનને જાણી શકાય, ઘરમાં રહીને જાણી શકાય, એવું જો વ્યક્તિ કહેતા હોય તો એ ઘરમાં રહીને જાણવું એટલે એનો અર્થ એવો નથી કે હું મારી કાલ્પનિક દુનિયા અને સત્યતા આપીને પછી એમાં ને એમાં હું પરમાત્મા જોઈ શકું, તો ના જ જોઈ શકાય, તો શક્ય જ નથી. એટલે આપણે આપણી કાલ્પનિક દુનિયાને તો બાજુએ રાખવી જ પડે, જ્યાં સુધી આ સત્ય ના સમજાય. સત્ય સમજાશે પછી તો બહુ સ્પષ્ટ થઈ જશે કે આપણે જેને જીવન કહીએ છીએ, આપણા જે જીવનના અનુભવો છે, એમાં કોઈ સત્યતા નથી, કોઈ પ્રકારની સત્યતા નથી. એટલે કારણ કે એવો હું નથી, એવું મારું નથી, એવો જીવ નથી, એવું જગત નથી, એવો દ્રષ્ટા નથી, એવું દ્રશ્ય નથી, એવું દર્શન નથી, અને છતાંય આપણે એને સત્યતા આપીએ છીએ. એટલે કે આપણે સંસારમાં મગ્ન છીએ. એટલે જ્યાં છીએ ત્યાં રહીને આપણે કેમ પોતાના સત્ય સ્વરૂપને જાણીએ. બહુ સુંદર આ બધા ઉપાયો બતાવે છે શ્રુતિ, કે કેવી રીતે પોતાના સ્વરૂપનું દર્શન થઈ શકે. તો ભલે પ્રાણ અને પ્રજ્ઞા, ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિથી સીધું આત્માનું સ્વરૂપ નથી, પણ બીજા કોઈએ તો ઉત્પન્ન નથી જ કર્યું ને. અને કેવું સરસ છે કે સવારથી આપણે એનો અનુભવ કરીએ છીએ, જ્ઞાન શક્તિ, પ્રાણ શક્તિ, આપણા શ્વાસોશ્વાસનો અનુભવ કરી શકીએ છીએ. પછી પ્રાણ જો સ્વસ્થ હોય તો કેવી રીતે આપણા સ્થૂળ શરીરમાં સામર્થ્ય પ્રદાન કરે છે, કેવી રીતે આપણા નાના મોટા વ્યવહારને સરળ બનાવે છે. તો પ્રાણની ઉપાસના પણ થઈ, પ્રાણનું દર્શન પણ થયું. જેમ જેમ વૃદ્ધાવસ્થાની નજીક જઈએ તેમ સમજાય કે આ બધું કેટલું મહત્વનું છે. પ્રાણ ક્યાંક ગરબડ થયા હોય એટલે આપણા હાથ પગમાં દુખાવા, નસોમાં બ્લોકેજીસ ઉત્પન્ન થવા, કેટલી બધી મુશ્કેલીઓ થતી હોય છે. તો જ્યાં આ બધી ઈશ્વરની કૃપા છે, એટલે પ્રાણ શક્તિ અર્થાત ક્રિયાશક્તિ ન હોય અને આવું ચિંતન કરવાનું સામર્થ્ય ના હોય, જ્ઞાન શક્તિ ના હોય, પછી જગતનો અનુભવ તો થવાનો જ છે ને. વિષયોનો અનુભવ તો કરીએ જ છીએ ને, જોઈએ છીએ, સાંભળીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, તો બધો અનુભવ તો કરીએ જ છીએ. એ તો ભેટમાં છે જ, એ તો ભગવાનની વિભૂતિ છે. એ રૂપમાં દર્શન થઈ શકે અને આપણી જરૂરિયાત પણ પૂરી થાય છે, આપણે અનુભવી પણ શકીએ છીએ. તો બહુ સુંદર વર્ણન કરે છે કે આ બંને જે શક્તિ છે, જ્ઞાન પ્રાપ્ત કરવાની શક્તિ અને કર્મ કરવાની શક્તિ, લિંગ દેહ ગે દરેકના સૂક્ષ્મ શરીરમાં બે શક્તિઓ રહેલી છે. અને એનો ઉપયોગ કરીને, એનો આલંબન લઈને આત્માનો ઉપદેશ શરૂ કર્યો. તદ અધિષ્ઠાન રૂપત્વાત. હવે એ બંને તો આત્માનું સ્વરૂપ નથી, પણ આત્મા એનું અધિષ્ઠાન છે. એટલે અધિષ્ઠાન જ્યાં અધ્યારોપ છે ત્યાં જ અધિષ્ઠાન હોય.
એટલે આપણે જ્યાં આપણી નજર છે ત્યાં અધિષ્ઠાન રૂપે આત્મા તો છે જ. જગતમાં સર્વત્ર અનાત્માનું દર્શન જે આપણે કરીએ છીએ અને આપણી ત્યાં નજર છે, આપણું ધ્યાન ત્યાં જ છે, તો ત્યાં પણ આત્મા તો છે જ. પણ એ આત્માની અનુભૂતિ, અપરોક્ષ અનુભૂતિ એ કરવી હોય તો પછી આપણું પોતાનું સ્થૂળ શરીર, પોતાનું સૂક્ષ્મ શરીર, એ બધી વસ્તુઓ મહત્વની બને છે. કારણ કે એની અનુભૂતિ એ જ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા જે સમસ્ત જગતનું અધિષ્ઠાન છે એની અનુભૂતિ આપણે આપણા હૃદયમાં બહુ સ્પષ્ટ રીતે કરી શકીએ છીએ. અપરોક્ષ અનુભૂતિ એને કહી શકાય. તો એ અનુભૂતિ જે થઈ જ રહી છે પણ આપણું ધ્યાન નથી, આપણે બહિર્મુખ છીએ. એટલે અંતર્મુખ બનવાની પ્રક્રિયા આ છે. એ આપણું ધ્યાન દોર્યું કે જુઓ તમારી અંદર આ ક્રિયાશક્તિ જે છે, જે પ્રાણને કારણે છે, અને જે જ્ઞાન શક્તિ છે પ્રજ્ઞાને કારણે છે. તો આ પ્રજ્ઞા અને પ્રાણ એની તરફ આપણું ધ્યાન જાય તો ઇન્દ્ર કહે છે કે ભાઈ આ હું છું. એટલે એનો અર્થ એવો નહીં કે મારે ઇન્દ્રના પ્રાણને જાણવાના છે. પ્રતર્દને ઇન્દ્રના પ્રાણને જાણવાના છે કે આપણે ઇન્દ્રના પ્રાણને જાણવાના છે અને ઇન્દ્રની પ્રજ્ઞાને જાણવાની છે, એવો બોધ નથી. આ જ્યારે ઇન્દ્ર કહે છે કે હું પ્રાણ છું, તો ભાઈ તો દરેક વ્યક્તિ તો ઓળખી તો શકે જ ને કે ભાઈ આની અંદર પ્રાણ છે તો એ વ્યક્તિ છે, પ્રાણ નથી તો નથી. એ જાણીને મને શું ફાયદો? એટલે પોતાના પ્રાણ અને પોતાની જે પ્રજ્ઞા, આ બંનેમાં અહંભાવ અથવા તો એનું મહત્વ આપણે સમજીએ અને પછી ધીરે ધીરે જેમ અન્યોતર આત્મા એ પ્રક્રિયા છે તૈત્તરીય ઉપનિષદની, એ જ પ્રકારે અહીંયા આ પ્રક્રિયાનું અવલંબન લીધેલું છે. એટલે વધુ સૂક્ષ્મ રૂપે પ્રત્યેગાત્મા તરફ આપણે કઈ રીતે આપણી બુદ્ધિ જઈ શકે, આપણું ધ્યાન દોરાય. એટલે કહું પ્રજ્ઞાત્મા પ્રાણરૂપ અસ્મિ ઇતિ એવં તસ્મૈ અવોચત આનંદ અક્ષર ઇત્યાદિ નિર્ણય તસ્ય ઉચ્યતે. તો એનો અર્થ શું કરવાનો છે? ભલે આવું કહું કે પ્રાણ અને પ્રજ્ઞા હું છું, પ્રજ્ઞાત્મા પ્રાણરૂપ અસ્મિ ઇતિ એવં તસ્મૈ અવોચત. તો તસ્મૈ એટલે પ્રતર્દનને ઇન્દ્રએ આ પ્રકારે ઉપદેશ કર્યો કે હું પ્રાણરૂપ અને પ્રજ્ઞાત્મા રૂપ છું. આવું જ્યારે કહું ત્યારે તસ્ય ઉચ્યતે, ખરેખર એને શું કહેવામાં આવ્યું? આનંદ અક્ષર ઇત્યાદિ નિર્ણય. આનંદ અક્ષર, આનંદ સ્વરૂપ, અક્ષર સ્વરૂપ આત્માનો જ ખરેખર ઉપદેશ થયો છે. એટલે થોડું ચિંતન કરવું પડે. ભાઈ આનંદ સ્વરૂપ આત્મા હોય અને અક્ષર સ્વરૂપ આત્મા હોય તો પછી તમે એનો સીધો સીધો નિર્દેશ કરો ને આત્માનો. શું કામ આ બે શક્તિઓને વચ્ચે લઈ આવ્યા? કારણ કે પ્રાણ શક્તિ જો આપણું આત્માનું સ્વરૂપ હોય અને આત્મા કહેવાતો હોય તો પ્રાણનો તો ક્ષય થાય જ છે. પ્રાણનો ક્ષયનો અનુભવ કેવી રીતે કરીએ છીએ આપણે? બે આજે બહુ બોલ્યા, આજે બહુ સાંભળ્યું, આજે બહુ ચાલ્યા, બહુ કામ કર્યું તો થાકી ગયા. તો કે આત્મા કંઈ થાકી ના જાય? આત્માનો આવો ધર્મ નથી. પ્રાણ આત્મા ના હોઈ શકે. તો શું કામ તમે પ્રાણ શક્તિને આત્મા તરીકે કહો છો, આત્માના સ્વરૂપ રૂપે વર્ણવો છો? પછી જ્ઞાન શક્તિમાં પણ પ્રજ્ઞા, તે પ્રજ્ઞામાં પણ આપણને તો દુઃખ પીડાનું જ્ઞાન પણ થાય છે.
પીડાની અનુભૂતિ થાય, જ્યારે માથું દુખતું હોય તો એ ખરેખર તો એ પ્રજ્ઞા જ છે. એની અનુભૂતિ થાય છે તો પીડાનું જ્ઞાન થયું. તો આત્મામાં તો કઈ એવી પીડા ના હોય. તો આત્મા જ્ઞાન સ્વરૂપ એટલે તો પછી આવું કઈ પીડા નું સ્વરૂપ આત્માનું સ્વરૂપ ના હોય. તો આત્મામાં તો કોઈ ક્ષય પણ નથી અને આત્મામાં દુઃખ નામની વસ્તુ પણ નથી. જ્યારે આ બંને પ્રજ્ઞા જ્યારે કહીએ ત્યારે, પ્રજ્ઞા શક્તિ કહીએ ત્યારે દુઃખ પણ હોય, પીડા પણ હોય અને ક્ષાર પણ હોય. તો એ તો આત્મા ન જ હોય, એ સમજી શકાય. પછી આત્માનું સીધે સીધું વર્ણન કરો ને, કે જેમાં પીડા પણ નથી, દુઃખ પણ નથી, અને એને કેવી રીતે જાણવો, જે કેવળ આનંદ સ્વરૂપ છે અને અક્ષર સ્વરૂપ છે, એને કેવી રીતે જાણવો? તો કે આ સિવાય બીજો કોઈ રસ્તો નથી આત્માના ઉપદેશ માટે. 34મા શ્લોકમાં કહ્યું, અત્ર ઉપાય નાસ્તિ કશ્ચિત ઉપાધિમ ઉપલક્ષકમ વિના આત્મવાચક શબ્દ યસ્માન ન ક્વપી વીક્ષતે. અત્ર ઉપલક્ષકમ ઉપાધિમ વિના કશ્ચિત ઉપાયઃ નાસ્તિ આત્મવાચક શબ્દ યસ્માત આત્મવાચક શબ્દ ક્વપી વીક્ષતે. આત્મવાચક શબ્દ ક્યાંય જોવા નથી મળતો, જેનાથી સીધે સીધું આત્માનું દર્શન થાય, આત્માનું ઉપદેશ થઈ શકે એવો બીજો કોઈ શબ્દ જોવા નથી મળતો. એટલે શ્રુતિ શું કરે પછી? જો એવી કઈ વ્યવસ્થા હોય ને આત્માનું વર્ણન થાય એવી, જેમ કે કોઈ પદાર્થનું વર્ણન કરવું હોય, કોઈ ફૂલનું વર્ણન કરવું હોય, ભાઈ આ જાસૂદ નામનું ફૂલ છે, ગુલાબી રંગનું જાસૂદ છે, આ પ્રકારનો જેનો રંગ છે, આ પ્રકારનો જેનો આકાર છે, જેની અંદર આ પ્રકારના ગુણ છે, જે આ જાતિનું છે, તો વર્ણન થઈ શકે. ફૂલનું વર્ણન થાય તો ફૂલની એક જાતિ થઈ, એમાં પણ પાછી પેટા જાતિ, પછી એનો રંગ હોય, રૂપ હોય, એની ગંધ હોય. તો જાતિ, ક્રિયા, દરેકના પોતાના ગુણોને આધારે કશુંક મહત્વ હોય, કશાકની અંદર ક્રિયા હોય. તો નામ, રૂપ, જાતિ, ગુણ, ક્રિયા, સંબંધ જેના દ્વારા સ્થાપિત થતો હોય, તો આ બધું એનું વાચક થયું કે ભાઈ આ જાસૂદ છે, એનું કેમ એનું વર્ણન થઈ શકે છે. એવી રીતે આત્માનું વર્ણન કેમ નથી કરી શકાતું? કરવું જોઈએ ને શ્રુતિએ. તો કે આત્માની અંદર આવા કોઈ ગુણો જ નથી. આત્માની અંદર નામ રૂપ નામના ગુણો નથી. આત્માની અંદર કોઈ જાતિ નથી, કોઈ જાતિ નથી, ગુણ નથી, ક્રિયા નથી, સંબંધ નથી. એવી કોઈ વ્યવસ્થા જ નથી આત્માની અંદર. એવો કોઈ સંભાવના જ નથી કે જેની મદદથી આત્માનું વર્ણન થઈ શકે. એટલે વર્ણન કરનારા શબ્દો છે ને, એને વાચક કહેવાય. તો આત્માના કોઈ આવા વાચક આત્માનું વર્ણન કરી શકે એવા કોઈ શબ્દો છે જ નહીં. એટલે શ્રુતિ પાસે કોઈ ઉપાય જ નથી. એટલે કયો ઉપાય લેવો પડે? તો કે ઉપાધિનું આલંબન લેવું પડે. ઉપાધિ કોને કહેવાય? તો કે જે સૌથી નજીક હોય, સૌથી નજીક હોય. ધારો કે કોઈ સ્ફટિક, એનું જ્ઞાન આપણને ના હોય અને સ્ફટિકને આપણે જાણવો હોય, તો સ્ફટિક આ સ્ફટિક છે એવું કહેવું હોય, તો એ સ્ફટિક આપણને તો ત્યાં કંઈક રંગીન વસ્તુ દેખાઈ રહી છે. તો સ્ફટિક હવે દેખાય છે રંગીન, અને સ્ફટિક નિરંગ છે એવું સમજાવવું હોય તો કયો ઉપાય છે? તો એ જે ઉપાધિ, સ્ફટિક લાલ રંગનો દેખાય છે કે પીળા રંગનો દેખાય છે, તો એના માટે જે ઉપાધિ જવાબદાર હોય. એટલે
સ્ફટિક નિરંગ છે પણ લાલ કેમ દેખાય છે? તો કે લાલ કલરનું કઈ વસ્ત્ર પડેલું છે, કોઈ ફૂલ પડેલું છે. પીળા રંગનો કોઈ પદાર્થ નજીક છે સ્ફટિકની બાજુમાં, અને એને કારણે સ્ફટિક પીળો દેખાય છે. દેખાય છે એટલે નિર્ણય થઈ ગયો કે સ્ફટિક આવો રંગીન છે. તો હવે કેવી રીતે એ સ્ફટિકનું વર્ણન કરવું જેનો સ્ફટિકનો પોતાનો કોઈ રંગ જ નથી? તો એને નિરંગ છે એવું જાણવું કેવી રીતે? તો જેને કારણે રંગીન દેખાય છે એનું આલંબન આપણે લઈએ કે ભાઈ આ પીળા રંગનો રૂમાલ છે કે લાલ રંગનું ફૂલ પડેલું છે, એને કારણે સ્ફટિક રંગીન જણાય છે. તો રંગીન જણાવવા માટે જવાબદાર કોણ છે? તો કે પેલું વસ્ત્ર અથવા તો ફૂલ જે સમીપમાં છે, સ્ફટિકની સમીપમાં છે. તો સમીપમાં રહીને જે પોતાના ગુણો બીજા ઉપર લાદે એને ઉપાધિ કહેવાય. આપણે ગુજરાતી ભાષામાં વ્યવહારમાં આ શબ્દો વાપરીએ છીએ કે આ ઉપાધિ ક્યાં આવી. એટલે ઉપાધિ ક્યાં આવી? તો એક તો ઉપાધિ આવી શકે એમ છે અને ઉપાધિ જઈ શકે એમ છે. એટલે એ ખરેખર સ્વરૂપ નથી, આવનારી જનારી છે. તો ઉપાધિ આવી એવું કેમ કહીએ છીએ? તો કે ભાઈ મારી સ્વતંત્રતા જતી રહી. ઉપાધિ આવવાથી જાણે કે આપણા ઉપર બોજો વધ્યો. તો જેનાથી બોજો વધે છે, આપણી સ્વતંત્રતા નથી રહેતી, એને જ આપણે ઉપાધિ કહીએ. એટલે શરીરમાં બીમારી આવી તો પણ આપણે કહીએ કે ઉપાધિ, કે જે સ્તરે જે કંઈ બધા પ્રોબ્લેમ હોય, આદિ વ્યાધિ ઉપાધિ, એ ઉપાધિ શબ્દ આપણે આ રીતે સમજીએ છીએ. તો અહીંયા પણ ઉપાધિ એટલે શું? તો કે ભાઈ જે સમીપમાં રહીને, હવે એ સમીપ જ ના હોય, એ પીળા રંગનું વસ્ત્ર કે લાલ રંગનું ફૂલ સ્ફટિકની સમીપમાં ના હોય તો કંઈ એ કરવાનું નથી સ્ફટિકને. પણ સમીપમાં આવી એટલે ઉપાધિ શું કરે? પોતાના ધર્મો, પોતાના ગુણધર્મ, એટલે લાલ રંગ પીળો રંગ એને ગુણધર્મ કહેવાય. તો એ લાલ રંગ છે કે પીળો રંગ છે એ સ્ફટિક ઉપર અધ્યારોપિત કરે છે, લાદે છે. લાદે છે એટલે શું? એ સ્ફટિકનો જ છે એવું દર્શાવે છે. એ સ્ફટિકમય બની જાય છે. જાણે કે ખરેખર સ્ફટિકની અંદર કોઈ પરિવર્તન નથી આવતું. સ્ફટિક સર્વ અવસ્થામાં અસંગત છે. જ્યારે પીળો દેખાય છે, લાલ દેખાય છે, ત્યારે પણ સ્ફટિક તો પોતાના સ્વરૂપમાં જ મસ્ત છે, તો નિરંગ જ છે, એને કોઈ ચિંતા નથી. પણ જે જાણતું નથી સ્ફટિકને, એ તો એને રંગીન જાણવાનું. એટલે હવે એ સ્ફટિકનું જ્ઞાન કરાવવું હોય તો ભાઈ ઉપાય કયો છે? તો કે સમીપમાં રહેલી વસ્તુ જેને કારણે સ્ફટિક આવો જણાય છે, એ ઉપાધિનું આલંબન લેવું પડે. એવી જ રીતે આત્મા તો સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે, એ તો અત્યારે અસંગત છે. જ્યારે આપણી બુદ્ધિમાં આવો બધો સંસાર ભરેલો છે, જીવત્વના સંસ્કાર છે, જન્મ મૃત્યુના સંસ્કાર છે, દુઃખી પોતાને અનુભવીએ છીએ, તો એ વખતે પણ આપણું જે સ્વરૂપ છે એ તો આનંદ સ્વરૂપ જ છે અને એ અસંગત છે. અસંગોયમ પુરુષ તો અસંગત છે. એટલે હવે ઉપાય તો શું કરવો? છતાંય આપણે દુઃખી છીએ ને દુઃખમાંથી મુક્ત થવું છે. તો કહે છે કે ભાઈ તમે એ દુઃખના કારણો જાણો. દુઃખીપણો જણાય છે કોને કારણે? તો કે આત્માનો સ્વભાવ નથી. પેલો સ્ફટિક પીળો જણાય છે, રંગીન જણાય છે, તો એનું કારણ કયું છે? કે પેલી ઉપાધિ. એમ હું નો અનુભવ, હું દુઃખી, હું જન્મેલો, હું મર્ત્ય, અને પછી હું વિશેના જે કંઈ આપણી બુદ્ધિમાં ખ્યાલ છે બધા જ સમજી લેવાના. એ બધા જ ખ્યાલો માટે, અનુભવ માટે, જેમ કે હું કરતા ભોગતા, હું બોલનાર સાંભળનાર, હું દ્રષ્ટા શ્રોતા મનતા, આ બધા જે મારા ખ્યાલ છે એ બધું અધ્યારોપ છે. એટલે એ કોને કારણે છે? તો કે જ્ઞાન શક્તિ અને પ્રાણ શક્તિ, આ બંને કામ કરી રહી છે. અને સ્થૂળ શરીરનો ભાગ છે, સૂક્ષ્મ શરીરનો ભાગ છે, એ તો એના ધર્મો છે.
અને એનો અધ્યારો પાત્મા ઉપર થઈ રહ્યો છે. તો કેવી રીતે પોતાના સ્વરૂપને સમજવા માટે હવે હું એનો આલંબન લઉં, જ્ઞાન શક્તિ અને પ્રાણ શક્તિ, જેથી હું આત્માની નજીક મારી બુદ્ધિ જઈ શકે. એટલે શ્રુતિ પાસે તો કોઈ ઉપાય છે જ નહીં. વિના કશ્ચિત ઉપાધિ ઉપલક્ષકમ વિના નાસ્તિ ઉપાય. ઉપાધિનો આધાર તો લેવો જ પડે એવું છે. પણ એનો અર્થ એવો નહીં કે આત્મા એવું છે. ખરેખર આત્મામાં તો આ બધી વસ્તુઓ નથી, એનું વર્ણન કરે છે. લોકે ગુણક્રિયા જાતિ રૂઢય શબ્દ હેતવઃ નાત્મન્યતમોમીશામ તેનાત્માનાભિધીયતે. લોકે ગુણ ક્રિયા જાતિ રૂઢય શબ્દ હેતવઃ ન આત્મની. અમીશામ તેન આત્મના અભિધીયતે. લોકની અંદર એટલે કે મનુષ્ય પોતે ગુણ ક્રિયા જાતિ રૂઢય લોકમાં સમાજમાં લોક ક્રિયા જાતિ રૂઢય શબ્દ હેતવ. પહેલી પંક્તિમાં તો અન્વય છે જ. બીજી પંક્તિમાં અન્યતમ અમીશામ અન્યતમ આત્મની અમીશામ ન તેન આત્મા અભિધીયતે. ન અભિધીયતે તેન આત્મા ન અભિધીયતે. તો કહે છે કે જીવનમાં જગતમાં સર્વત્ર લોકમાં જે અનુભવ થાય છે આપણને, એ તો કોનો અનુભવ થાય છે? તો કે ગુણ ક્રિયા જાતિ રૂઢિ આ બધાનો અનુભવ થાય છે. અને એ બધાનો અનુભવ નું વર્ણન થઈ શકે શબ્દ પ્રવર્તક શબ્દ હેતવ. શબ્દ પ્રવર્તક એટલે શબ્દનો પ્રયોગ કરવા માટે જે નિમિત્ત છે, અર્થાત વર્ણન કરવા માટે જે નિમિત્ત છે. એટલે ઘડાનું વર્ણન કરવું હોય, ઘડો કોને કહેવાય એનું વર્ણન કરવું હોય, તો જો ઘડાની અંદર કોઈ નામ રૂપ ના હોય, એનો કોઈ ગુણ ના હોય, એની અંદર કોઈ ક્રિયા ના હોય, કોઈ વિશેષતા ના હોય, એની કોઈ રૂઢિ ના હોય, તો ઘડાનું વર્ણન કેવી રીતે થઈ શકે? એટલે એમાં આ બધું છે. આ ઘડો નામ છે, એનો પોતાનો એક આકાર છે, એટલે કે રૂપ છે, પછી એની વિશેષતા છે, એની ઉપયોગિતા છે, એનું કર્મ છે, ક્રિયા છે, ઉપયોગ છે. તો આ બધું જેની અંદર હોય એનું વર્ણન થઈ શકે. એટલે જીવનમાં જે કે વ્યવહાર છે એ પછી એ શબ્દ દ્વારા આપણે વર્ણન કરતા હોઈએ અને ઉપયોગ કરતા હોઈએ.
સમસ્ત જગત એ કેવું છે તો કે જેમાં નામરૂપ છે, ગુણ છે, ક્રિયા છે, જાતિ છે, રૂઢિ છે, ઉપયોગિતા છે, કર્મ છે, પ્રવૃત્તિ છે, તો આ બધું છે એટલે એનું વર્ણન થઈ શકે છે. શબ્દ હેતવ આ બધી વસ્તુઓ કેવી છે જેનું વર્ણન થઈ શકે. ન આત્મની ન આત્મા અન્યતમ અમિશામ તેન આત્મા તેન આત્મના અભિધીયતે. આમાંથી એકેય વસ્તુ એવી નથી કે જે આત્મામાં હોય. જેમ ઘડામાં આટલી વસ્તુઓ છે, ઘડાનું સ્વતંત્ર નામ છે, રૂપ છે, ગુણ, ક્રિયા, સંબંધ, જાતિ બધી વસ્તુઓ છે એની અંદર. એમાંનું એક પણ વસ્તુ જ્યાં જ્યાં વર્ણન થવા માટે જે નિમિત્ત છે એવો એકેય ગુણ આત્માની અંદર નથી. કેવી રીતે વર્ણન થાય? તેનો આત્મા અભિધીયતે, એટલે આત્માનું અભિદાન થઈ શકે એવું જ નથી. ગુણ એવું કે ધર્મ હોય આત્માની અંદર તો આત્માનું વર્ણન થઈ શકે. આત્મા અનભિધીયતે, ન અભિધીયતે, એટલે એવો કોઈ ગુણ જ નથી, માટે આત્માનું વર્ણન થઈ શકતું નથી. પહેલા આપણને આ વસ્તુ સમજાવી કે ભાઈ શું કામ તમારે આલંબન લેવું પડે પ્રાણનું અને પ્રજ્ઞાનું. જો એ પોતે આત્મા નથી તો શું કામ ઇન્દ્ર એવું કહે છે પ્રાણહમ અસ્મિ, પ્રજ્ઞાહમ અસ્મિ? તો કે એ સૂક્ષ્મ દેહના ધર્મો છે અને સ્થૂળ દેહથી નજીક, આત્માની નજીક કોણ છે તો કે સૂક્ષ્મ દેહ. અને પ્રાણ શક્તિ અને જ્ઞાન શક્તિથી બધા પરિચિત છે. જીવત્વના લક્ષણો છે. ખરેખર આત્માનું વર્ણન નથી, પણ છૂટકો જ નથી. એનું આલંબન લઈને પછી તમે નજીક જઈ શકો. ઉપાધિષ્વપી સર્વેષુ સામીપ્યાત પ્રત્યગાત્મનઃ પ્રાણ પ્રજ્ઞાદ્વયમ યોગ્યમ અત્યંતં તેન લક્ષ્યતે. 36મા શ્લોકમાં ઉપાધિષ્વપી સર્વેષુ, ઉપાધિષુ અપી સર્વેષુ સામીપ્યાત પ્રત્યગાત્મનઃ પ્રાણ પ્રજ્ઞાદ્વયમ યોગ્યમ અત્યંતમ તેન લક્ષ્યતે. હવે આપણે અન્વય કરીએ તો 1 નંબર છે સર્વેષુ. સર્વેષુ ઉપાધિષુ અપી સામીપ્યાત, સર્વેષુ ઉપાધિષુ અપી પ્રત્યગાત્મનઃ સામીપ્યાત પ્રાણ પ્રજ્ઞાદ્વયમ અત્યંતમ યોગ્યમ તેન લક્ષ્યતે. ઘણી બધી ઉપાધિ છે આપણા સ્થૂળ શરીરમાં, એટલે કે આત્માને જાણવા માટે. અથવા તો કહી શકાય કે ભાઈ જેને આપણે આત્મા કહીએ છીએ, ઘણી બધી વસ્તુઓ છે. સમગ્ર ઉપાધિને આત્મા કહીએ છીએ. આપણી જ્ઞાનેન્દ્રિયો છે, કર્મેન્દ્રિયો છે. તો તમે કેમ ખાલી પ્રાણ અને પ્રજ્ઞાને પસંદ કર્યા? તો કે ચક્ષુવાદી આ બધી જે ઉપાધિઓ છે, બધી જ્ઞાનેન્દ્રિયો છે, એમાં સર્વેષુ ઉપાધિષુ મધ્યે, બધી ઉપાધિ જ કહેવાય અને બધા આત્માની તરફ જ ધ્યાન દોરનારા છે. પણ એમાં પ્રત્યેગાત્માની સમીપમાં હોવાથી તમે કેમ પ્રાણ અને પ્રજ્ઞાને આત્મા કહો? તો કે ભાઈ પ્રત્યેગાત્મા જે દરેક વ્યક્તિ અનુભવી શકે પોતાના આત્મ સ્વરૂપને, તો એ હુંની સૌથી વધારે નજીક કોણ છે તો કે પ્રજ્ઞા અને પ્રાણ. એટલે દરેકને પોતાનો જીવ વાલો હોય એમ આપણે કહીએ છીએ કે છેવટે ભલે ને વ્યવહારમાં આપણે એમ કહીએ કે આ વ્યક્તિ તો આના માટે મરી જાય છે, એને તો આ પ્રિય છે, પેલું પ્રિય છે. એટલે આમ જોવા જઈએ તો આપણા જીવનમાં, સંસારમાં ખરેખર તો શું હોય છે? મને તો આ બહુ જ ભાવે, મને તો આ બહુ જ ગમે,
હું આનો ફેન છું, આની ફેન છું, એમ બધા કહેતા હોય આજકાલની ભાષામાં. એટલે પહેલાને તો બહુ જ આ પ્રિય છે, મારા બાળકને તો આ વસ્તુ બહુ જ ગમે, એટલે જગતના વિષયો બહુ પ્રિય છે. પછી એ વિષય એટલે ખાવાનો વિષય હોય, જોવાનો વિષય હોય, પહેરવા ઓઢવાનો વિષય હોય, જવાનો વિષય હોય, વોટેવર, એ વિષયોમાં પ્રેમ છે. એટલી બધી મહત્વ બુદ્ધિ હોય આપણી કે મને એ વસ્તુ અત્યંત પ્રિય છે, તો આપણે એમ કહીએ કે આ વ્યક્તિ એના માટે મરી જાય છે. ગમે તે ભોગે હું મેળવીને જ રહીશ, આવું દરેક લોકોના જીવનમાં હોય. કંઈક ને કંઈક એને પ્રિય હોય એટલે મેળવવા પ્રયત્ન કરે. કેમ તો કે બસ મને એનું બહુ જ મહત્વ છે, એટલે એમાં આત્મીયતા છે, એટલો બધો પ્રેમ છે, એના માટે એટલું બધું મહત્વ છે. તો છે, પણ આટલું જ જીવન છે, બીજું કંઈ છે નહીં જીવનમાં. સારું, પછી એનાથી વધારે મહત્વનું પણ કંઈક હોય છે ને. એટલે સંબંધો મહત્વના હોય, વિષયો મહત્વના હોય, એની કરતાં વધારે સંબંધો મહત્વના હોય. હા, એટલો વિવેક નથી એટલે લોકો પછી વિષયોને કારણે સંબંધો તોડી નાખતા હોય છે, મૂર્ખતા છે. પણ સંબંધોનું મહત્વ, પછી એ સંબંધો માટે પણ એક ભાવના હોય ઘસાવાની, પછી એની પણ એક બાઉન્ડ્રી, મર્યાદા હોય. ક્યાં સુધીના સંબંધો, મારો પુત્ર, મારું બાળક, મારું સંતાન, મારા માતા, મારા પિતા, આ વાસ્તવિકતા છે જીવનની. પછી એનાથી જ્યારે માણસની આત્મીયતા અથવા તો મહત્વ બુદ્ધિ વધી જાય, તો પછી એનાથી વધારે પ્રિય તો કોણ હોય? પોતાનું સ્થૂળ શરીર. ક્યાં સુધી માણસ ભૂખ્યો રહી શકે? મહાભારતની અંદર કંઈક વર્ણન આવે છે, મેં એવું સાંભળ્યું છે કે ગાંધારી યુદ્ધ પછી જ્યારે બિચારી બહુ દુઃખી હતી, સ્વાભાવિક છે, એટલે ખાધા પીધા વગર દિવસો સુધી બેસી રહી હશે પોતાના પુત્રોની પાસે. પછી જ્યારે ભૂખ એટલી માત્રામાં પ્રબળ બની, તો પછી એણે એ જ બધા એણે શું કર્યું, ત્યાં કશું ખાવાનો કોઈ પદાર્થ જે હતો એ કોઈ બોરનું વૃક્ષ હતો, અને એની ઉપર એણે એ બોરનું ફળ જોયું, અને પછી એ ફળ તોડવું કેવી રીતે, એટલે એણે એના પુત્રોની જે લાશ હતી એ બધાની થપ્પી કરી અને એના ઉપર ચડીને એણે ફળ તોડ્યું. આવું વર્ણન છે, આપણને વધારે તો કંઈ ખબર નથી. પણ એમાં શું બતાવવા માટે, તો કે જુઓ, ભૂખ માટે માણસે શું કરવું પડે. એટલે મહત્વનું પછી કોણ છે? તમે છેવટે પોતાનો જીવત્વ એટલે પ્રાણ અને પ્રજ્ઞા. તો આ સ્થૂળ શરીર કરતા, જ્ઞાનેન્દ્રિયો કરતા પણ, બીજી બધી પ્રવૃત્તિ કરતા પણ, સંબંધો કરતા પણ સૌથી વધારે સમીપમાં જે હુંનો અનુભવ કરાવે એ કઈ વસ્તુ છે? તો પોતાના શ્વાસોશ્વાસ, જેને આપણે પોતાનું અસ્તિત્વ સમજીએ છીએ, પોતાનું જીવન સમજીએ છીએ, તે પ્રાણ શક્તિ અને જીવનનો અનુભવ, જીવની શક્તિ, પ્રજ્ઞા શક્તિ. તો આ સૌથી વધુ નજીક છે આત્માની, માટે એનો ઉપયોગ કરવામાં આવે. પ્રાણ પ્રજ્ઞા દ્વયમ યોગ્યમ, અત્યંતમ યોગ્યમ. બે આ બધા એકદમ યોગ્ય છે આત્માના ઉપદેશ માટે. આ પ્રાણ અને પ્રજ્ઞાનો, આ ઉપાધિનો ઉપયોગ કરવો અત્યંત યોગ્ય છે. તેને લક્ષ્ય તે આવું હોવાથી તેના દ્વારા ઉપદેશ કરવામાં આવ્યો. હવે આપણને વિસ્તારથી સમજાવે છે કે આ પ્રાણ શું કરે છે, પ્રાણ કેવી રીતે ઓળખવા, પ્રાણ શક્તિ કેવી રીતે પ્રગટ થાય છે, અને પ્રજ્ઞા શક્તિ કેવી રીતે પ્રગટ થાય છે. 37મા શ્લોકમાં કહે છે, પ્રાણ શબ્દો વિધાવૃત્યા વાયુમ ચેષ્ટકમાહમ આહહિ. પ્રાણ શબ્દો વિધાવૃત્યા વાયુમ ચેષ્ટકમાહહિ.
પ્રજ્ઞા શબ્દો જ્ઞાન હેતુમ બુદ્ધિમ ભક્તિ સશક્તિતઃ. પ્રાણ શબ્દ અભિધાવૃત્યા વાયુમ ચ વાયુમ ચેષ્ટકમ આહ. પ્રજ્ઞા શબ્દ જ્ઞાન હેતુમ બુદ્ધિમ વક્તિ. પ્રજ્ઞા શબ્દ સ્વશક્તિતઃ જ્ઞાન હેતુમ બુદ્ધિમ ભક્તિ. વ્યાખ્યા કરે છે. પ્રાણ શક્તિ અને પ્રજ્ઞા શક્તિ એટલે શું? તો કે પ્રાણ શબ્દ અભિધાવૃત્યા, એ જે એનું નામ છે પ્રાણ શક્તિ, પદશક્તિ પૂર્વક અભિધાવૃત્યા વાયુ ચેષ્ટકમ આહ. પ્રાણ કોનો બોધ કરે છે? તો કે પ્રાણ એટલે જીવન. મૃત્યુ શૈયા ઉપર કોઈ વ્યક્તિ હોય, છેલ્લી સ્થિતિમાં હોય, તો આપણે જાણીએ છીએ કે વ્યક્તિનું અસ્તિત્વ છે કે કેમ. એ શેનાથી અભિવ્યક્ત થાય? તો કે એનો નાડી હાથમાં લેવામાં આવતી હોય, એના ધબકારા જોવામાં આવતા હોય, શ્વાસોશ્વાસ ચાલે છે કે નહીં, આપણે નાક પાસે આપણો હાથ લઈ જઈએ અને જોઈએ કે ગરમ શ્વાસ છે કે નહીં, શ્વાસોશ્વાસની અનુભૂતિ છે કે નહીં. તો એ પ્રાણ શબ્દ ખરેખર તો ચેષ્ટ કરતા વાયુ એનો બોધ કરે છે. આ પ્રાણ એટલે શું? તો કે વાયુ, સમષ્ટિ વાયુ. એ જ જ્યારે આપણા શરીરને ધારણ કરે છે, જીવન આપે છે, તો એ જે શ્વાસોશ્વાસ દ્વારા શરીરને ટકાવે છે, અસ્તિત્વ આપે છે. અને એના દ્વારા કોઈ પણ કર્મેન્દ્રિય પોતાનું કામ કરે છે. ધારો કે બોલવાનું કામ થતું હોય તો પ્રાણ શક્તિ, હાથ પગ ઊંચા નીચા થવા, કર્મેન્દ્રિયો પોતાનું કાર્ય કરી શકે. અન્નમ ચેષ્ટાઓ, તો એ બધી ચેષ્ટાઓ માટે જવાબદાર કોણ છે? પ્રાણ. એટલે ચેષ્ટા કરતા, ચેષ્ટકમ, ચેષ્ટા કરતા. પ્રાણ જ્યારે કહું પ્રાણ શક્તિ, ત્યારે કોનો ઉપદેશ કરે છે? કોનો નિર્દેશ કરે? તો કે આપણા વ્યવહાર, આપણી પ્રવૃત્તિ, આપણી ચેષ્ટાઓ. પછી કોઈ પણ ચેષ્ટા કેમ ના હોય. તમે કોઈ આસનમાં બેઠા હો, સિદ્ધાસન હોય કે સુખાસન હોય કે વજ્રાસન હોય, તો ક્યાં સુધી વ્યક્તિ એ આસનમાં બેસી શકે છે? એ પ્રાણ શક્તિ ઉપર આધારિત છે. પછી ઊભા થવું, ઉઠવું, બેસવું, વાંકા વળવું, એક નાનામાં નાની ચેષ્ટા આપણી. એ તો જ્યારે માણસને પેલો લકવો એટેક આવે અને એ લકવો થઈ જાય ત્યારે ખબર પડે કે આ માણસનું મોં વાંકું થઈ ગયું. કે પછી ઘણા લોકો, કેટલાકને આંખોમાં તકલીફ થાય, એની આંખો ફરક્યા જ કરે. તો એ નાની નાની ચેષ્ટાઓ, આ બધા માટે કોણ જવાબદાર છે? પ્રાણ. પ્રાણ શક્તિનું વર્ણન થયું. તો પ્રજ્ઞા શું કરે છે? પ્રજ્ઞા શબ્દ એટલે પ્રજ્ઞા શબ્દ એની વ્યાખ્યા કરે છે. પ્રાણ શબ્દ એટલે વ્યાખ્યા. પ્રાણ શબ્દથી શું સમજો? પ્રાણની વ્યાખ્યા શું કરવાની? તો કે એની પદશક્તિ પૂર્વક ચેષ્ટા કરતા વાયુનો બોધ કરે છે. પ્રાણ શબ્દ અભિધાવૃત્યા
પ્રાણ પોતાને કેવી રીતે પ્રગટ કરે છે? પ્રાણ શબ્દ કેવી રીતે સમજવો? તો કે પ્રાણ પોતાની પ્રવૃત્તિ દ્વારા પોતાના અસ્તિત્વને પ્રગટ કરે છે, ચેષ્ટાઓ દ્વારા. તો પ્રજ્ઞા શબ્દ કેવી રીતે સમજવો? પ્રજ્ઞા કોને સમજવી? તો પ્રજ્ઞા શું કરે છે? સ્વશક્તિપૂર્વક, સ્વશક્તિતઃ એટલે પોતાની શક્તિ દ્વારા જ્ઞાન હેતુમ બુદ્ધિમ ભક્તિ. બુદ્ધિમ ભક્તિ એ બુદ્ધિને પ્રગટ કરે છે. સ્વશક્તિતઃ જ્ઞાન હેતુમ બુદ્ધિમ ભક્તિ. જ્ઞાન પ્રાપ્ત કરાવવાનું કામ એ પ્રજ્ઞા શબ્દ દ્વારા સમજાય છે. બુદ્ધિ છે કે નહીં તારામાં? આપણે કોઈને ખીજાઈએ, કેમ સમજતી નથી, કેમ સમજતો નથી? બુદ્ધિ નથી તારામાં? તો એટલે કેમ એવું થયું? તો કે ભાઈ એ વ્યક્તિએ પોતાની કોઈ સમજદારી બતાવી નહીં અને પોતાનું જ્ઞાન એના વ્યવહારમાં પ્રગટ થવું જોઈએ, પણ જ્ઞાન નથી પ્રગટ થતું. એટલે આપણે કહીએ કે બુદ્ધિનો ઉપયોગ કર ભાઈ, અથવા તો હું બુદ્ધિનો ઉપયોગ નથી કરી શકું એમ, અત્યારે મારી બુદ્ધિ નથી ચાલતી, એવું આપણે કહીએ છીએ. તો બુદ્ધિ નથી ચાલતી એટલે શું? તો કે બુદ્ધિમાં જ્ઞાન નથી થતું, એમાં સમજ પ્રગટ નથી થતી. તો એના માટે કોણ જવાબદાર છે? સમજ પ્રગટ થાય એના માટે કોણ જવાબદાર છે? અત્યારે મારી બુદ્ધિ ચાલે છે, મને ખબર પડે છે, મને સમજાય છે, તો એના માટે કોણ જવાબદાર છે? જ્ઞાન શક્તિ. એનું નામ છે પ્રજ્ઞા. પ્રજ્ઞા શબ્દ એટલે સંભળાય છે. ઘણા લોકોને સંભળાય, પણ એની જે મુશ્કેલી શરૂ થાય છે અમુક ઉંમર પછી. કેટલા લોકોને એવી ફરિયાદ હોય છે, સંભળાય છે પણ સમજાતું નથી. એ મને હમણાં આ બધી વસ્તુઓ લોકો બિચારા પોતાનું વર્ણન કરે. આપણે એમ કહીએ કે બે હિયરિંગ મશીનનો ઉપયોગ કરો, કે આ ફોનની સાથે પેલું તમે કાનમાં રાખીને વાતચીત કરો, તો ધીરે 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 એક કાનમાં સંભળાવવાનું તો ઓછું હતું જ. તો આપણે એમને આ બધી વસ્તુઓ આપી કે તમે હવે એનાથી વધારે સરસ રીતે સાંભળી શકશો. તો કે હા સંભળાય છે પણ સમજાતું નથી. એટલે વિચાર કરો કે આ આપણને સંભળાય છે ને પછી સંભળાયા પછી પણ ખાસ કરીને એ શબ્દનો અર્થ પ્રગટ થાય છે. જો અર્થ પ્રગટ ના થતો હોય તો પેલી ચેષ્ટા થઈ પ્રાણની, પણ અર્થ ના સમજાયો તો જ્ઞાન નથી, પ્રજ્ઞા ના કામ કરી. તો આ પ્રજ્ઞા શક્તિ એ સૂક્ષ્મ શરીરની શક્તિ છે જે જ્ઞાન પ્રદાન કરે છે. જ્ઞાન પ્રદાન કરે છે. સચ્ચિદાનંદ આત્માનું જ્ઞાનની વાત નથી અહીંયા. અહીંયા જ્ઞાન એટલે હું જગતના વિષયોને ઓળખી શકું છું, જોઈ શકું છું, સાંભળી શકું છું. સ્વાદ દ્વારા આપણે નક્કી કરીએ છીએ તો મીઠું છે કે નહીં. તો ખારો સ્વાદ તો બરાબર, ખારો સ્વાદ નથી, એનો અભાવ છે, પણ મીઠું કેટલું વધારે છે, ઓછું છે, એ પણ આપણે નક્કી કરીને કહીએ છીએ. કલર પસંદ કરવાનો હોય, એક્ઝેક્ટ મેચિંગ. તો કેવું આપણા વ્યવહારમાં આ બધું કામ જે થાય છે, નાની મોટી બધી ચેષ્ટાઓ, તો જ્ઞાન શક્તિ, પ્રજ્ઞા શબ્દ, એ શક્તિ આપણી અંદર રહેલી છે. તો આ બધો નિર્ણય બુદ્ધિમાં થાય છે દરેક વસ્તુ, અને વ્યવહારમાં આપણે આ બધું ઉપયોગ કરીએ જ છીએ. કેવી સરસ રીતે આપણો વ્યવહાર થાય છે જ્ઞાન શક્તિને કારણે, પ્રાણ શક્તિને કારણે. તો એ પણ પરમાત્મા જ છે. એટલે જોવા જાવ તો વ્યવહારમાં સર્વત્ર પરમાત્માની જ અભિવ્યક્તિ છે. જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ આખા બ્રહ્માંડમાં. પછી એ સૂર્યની શક્તિ હોય, સૂર્ય દ્વારા થતી બધી ક્રિયાઓ હોય, ચંદ્રમા દ્વારા થતું હોય, કે આખા જગતમાં જ્યાં પણ જે રીતે બધું થઈ રહ્યું છે, સમસ્ત વ્યવહાર કેવળ અને કેવળ ઈશ્વરની
શક્તિ દ્વારા થઈ રહ્યો છે. ઈશ્વરની અનુભૂતિ છે, ઈશ્વરનું દર્શન છે. તો પછી મારી શક્તિઓ, સમસ્ત બ્રહ્માંડમાં જે શક્તિઓની અભિવ્યક્તિ છે, એ જો આ ઈશ્વરની શક્તિ હોય તો એ કેવી રીતે પ્રગટ થાય છે? આપણા દ્વારા. આપણા દ્વારા એટલે આપણે માધ્યમ છીએ. આપણે એટલે સ્થૂળ શરીર. જે ખરેખર એ પણ આપણે ન કહેવાય, એ પણ ઈશ્વર અનુસર્જન છે, ઈશ્વર સૃષ્ટિ છે. એ દરેક ઉપાધિમાં, દરેક વ્યવહારમાં, સર્વ સ્થળે, સર્વ સમયે, સર્વ પ્રવૃત્તિમાં કેવળ અને કેવળ ઈશ્વરની જ અભિવ્યક્તિ છે. આવું જોઈ શકાય એવું છે, સમજી શકાય એવું છે. અને એ જ સત્ય છે. તો પછી આપણું અસ્તિત્વ ક્યાં છે? હું અને મારું જે આપણે સમજીએ છીએ અને આપણું જે જીવન સમજીએ છીએ, કે જેને સંસાર કહીએ, આવું છે જ ક્યાં? હું શક્ય જ નથી. હું ને મારું આપણે સમજી શકીએ કે તો એ તો પછી માત્ર અત્યારે આ ક્ષણે પણ જો આ જ સત્ય હોય તો હું ને મારું જે આપણા ખ્યાલ છે, શું છે? ખ્યાલ જ છે. અને એને પકડી રાખીએ તો દુઃખ છે, અને આ સત્ય જાણીએ તો એ ખ્યાલોને ખરેખર કોઈ અસ્તિત્વ રહેતું જ નથી. તો પછી વ્યવહાર માત્ર રહે છે આપણો, તો એ તો વ્યવહાર તો થઈ શકે, એમાં શું વાંધો છે? પણ હું ને મારું જે છે એ ખોટી સમજ તો જાય છે, અને બધા દુઃખનું કારણ એ જ છે, એ જાય. તો હું જીવ છું એ સમજ પણ જાય. તો પછી હવે હું પરમાત્મા છું એવું કહેવાની જરૂર ના રહી, કારણ કે જે છે એ પરમાત્મા છે. એનું નામ છે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. અને પછી હું ના રૂપમાં જો અનુભવાતું હોય, કોણ હોય? નિર્ગુણ નિરાકાર બ્રહ્મ. બાકી બધી પ્રોપર્ટી એની જ છે, સમગ્ર વિશ્વ. એનું નામ સગુણ બ્રહ્મ. દરેક અવસ્થામાં પરમાત્મા જ છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ હોય, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, બધી એક પ્રક્રિયાઓ છે, આલંબન લઈને સમજાવે છે. પણ વાસ્તવમાં એકમાત્ર ઈશ્વરની જ અભિવ્યક્તિ છે આ. એટલે પ્રાણશક્તિ અને પ્રજ્ઞાશક્તિ બેનું વર્ણન કર્યું. અને હવે ઉદાહરણ સાથે સમજાવશે કે આત્મા કેવી રીતે નથી ઉપલક્ષિત છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.